આગળ વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાની ગુલબાંગો ફેંકતું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ઇમારતની એક વ્યવસ્થા નથી કરી શકતું। આવો જ એક કિસ્સો જૂનાગઢ જિલ્લામાં સામે આવ્યો છે। વંથલી નગરપાલિકા અને શિક્ષણ વિભાગની બેદરકારીને લઈ 300થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે। 66 વર્ષ જૂની વંથલી નગરપાલિકા સંચાલિત શાળાનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, છતાં પણ બાળકોને અહીં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળાના દસ્તાવેજોને લઈને નવીનીકરણ અને સમારકામ અટક્યું છે, તો તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। હાલતમાં છે અને જે વરસાદ છે, અતિવૃષ્ટિને કારણે જો ઉપરનો ભાર પડશે અને નીચે ભેગું કડક ભૂસ થાય તો જે તે બાળકોની જાનહાનિ થાય તેની જવાબદારી કેની છે? એટલે મારી એવી લાગણી અને માંગણી છે કે અત્યારે તો ભાજપ શાસિત નગરપાલિકા છે અને પહેલેથી લઈને છેલ્લે સુધી ભાજપની સરકાર છે, તો આમાં સરકારશ્રીને મારું એવું રજૂઆત કરવાનું છે મીડિયા દ્વારા કે તમે તાત્કાલિક આ જે નગરપાલિકા હાઈસ્કૂલ છે એ જર્જરિત છે, એમાં તમે રિનોવેશનનું કામ કરાવો। દસ્તાવેજથી ખરીદી કરેલી હતી વંથલી નગરપાલિકાએ, પણ એના હોનારતમાં એના ડોક્યુમેન્ટ ક્યાંક આડાવરા વહી ગયેલા હોય, ત્યાંથી એના કોઈ કાગળ મળેલા ના હોય, જેથી કરીને હાલ અમે વકીલ રાખી અને એની પ્રોસેસ ચાલુ હોય તો ડેપ્યુટી કલેક્ટર સાહેબે એનો હુકમ પણ કરી દીધેલો હોય અને હાલ સુપ્રિન્ટેન્ડન્ટ જૂનાગઢ પાસે એનું સિટી સર્વેમાં નામ ચડાવવા માટેની દરખાસ્ત ચાલુ હોય, ટૂંક સમયમાં એની વિધિ